नमस्कार, आप देख रहे हैं सी न्यूज भारत और मैं हूं आपके साथ प्रिया श्रीवास्तव। वक्त हो गया गुजरात बुलेटिन का, जहां बात करेंगे गुजरात की खास और चुनिंदा खबरों पर। शुरुआत करेंगे छोटा उदेपुर से, जहां जैतपुर पावी पुलिस को एक बड़ी कामयाबी हाथ लगी है। इसके अलावा इस बुलेटिन में बात करेंगे गांधीनगर की भी, जहां युद्ध स्तर पर नई सड़कों का निर्माण कार्य जारी है। खबर है अहमदाबाद से, जहां पर बाबला गांव में युवक की चाकू मारकर हत्या कर दी गई। पुलिस ने चंद घंटों में आरोपी को गिरफ्तार कर लिया। बाबला में श्याम कॉम्प्लेक्स के पास तेज साउंड बजाने की शिकायत करने पर हत्या कर दी गई। आरोपी सुरेश ठक्कर ने प्रदीप की चाकू मारकर हत्या की। बाबला पुलिस ने हत्या का मामला दर्ज कर आसपास की सीसीटीवी में भी जांच कर आरोपी को गिरफ्तार कर लिया है। मामले में मृतक किराएदार तेज साउंड बजा रहा था, इसीलिए आरोपी सुरेश ठक्कर ने मकान मालिक से शिकायत की। मकान मालिक आरोपी के पास पहुंचा और मामला सामने आया। आरोपी सुरेश ठक्कर ने मृतक के सीने के ऊपरी हिस्से में 2 बार चाकू मारा। मृतक को शुरुआती इलाज के लिए बाबला के एक प्राइवेट हॉस्पिटल ले जाया गया, लेकिन रात में कोई डॉक्टर मौजूद नहीं होने की वजह से उसे सरस्वती अस्पताल ले जाते समय मौत हो गई। घटना की सूचना मिलते ही पुलिस का काफिला मौके पर पहुंचा और मृतक के परिवार से शिकायत लेकर बॉडी को पोस्टमार्टम के लिए भेज दिया है। फिलहाल पुलिस ने आरोपी को गिरफ्तार कर आगे की कार्यवाही शुरू कर दी है। बावड़ा पोलीस स्टेशन खाते गत रोज दाखल थયેલ હત્યાના બનાવ અંગે વિગતે જોતા બાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવડા ખાતે શ્યામ કોમ્પ્લેક્સ ખાતે ભાડુઆત તરીકે રહેતા રવિન્દ્રભાઈને તેમના પાડોશી એટલે કે આ ગુનાના આરોપી સંજયભાઈ ઠક્કરનાઓ દ્વારા પોતે મોટેથી મ્યુઝિક વગાડે છે તે બાબતની રજૂઆત કરેલ, તેમજ સંજયભાઈ નાઓએ રવિન્દ્રભાઈના ઘર માલિક એટલે કે જે ભોગ બનનાર પ્રદીપસિંહ ચૌહાણ નાઓને ફોન કરી અને આ અંગે કમ્પ્લેન કરી હતી। આ કમ્પ્લેન મળતા પ્રદીપભાઈ ચૌહાણ નાઓ સુરેશભાઈ ઠક્કર નાઓ પાસે આવી અને રવિન્દ્રને પણ સાથે લાવે છે અને મ્યુઝિક મોટેથી વગાડતા ન હોવાનું જણાવે છે અને આ અંગે ઉગ્ર બોલાચાલી થાય છે। બોલાચાલી દરમિયાન આરોપી સુરેશભાઈ ઠક્કર નાઓ અચાનક ઉશ્કેરાઈ જતા પોતાની પાસે પડેલ છરો લઈ અને 2 ઘા મરણ જનાર પ્રદીપભાઈ ચૌહાણ નાઓના છાતી અને પીઠના પાછળના ભાગે મારી દે છે। આ બનાવ બાદ ભોગ બનનાર લોહી લુહાણ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યાં ડૉક્ટરશ્રી નાઓ દ્વારા તેમને મરણ જાહેર કરવામાં આવેલ છે। આ અંગે બાવડા પોલીસ સ્ટેશન ખાતે BNS સેક્શન 103(1) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। આ ગુનાના આરોપી સુરેશભાઈ ઠક્કર નાઓને બાવડા પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં અટક કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે। સુરેશ ઠક્કરનો કોઈ ગુનાહિત ઇતિહાસ અને કેટલા ટાઈમથી આ ભાડુઆત ત્યાં રહેતો તો સુરેશ ઠક્કર બી ભાડુઆત હતો કે શું હતું? સુરેશભાઈ ઠક્કર નાઓ પાસેની જ ઓરડીમાં રહેતા હતા, તેઓ પોતાનું જ ઓરડી છે અને સુરેશભાઈ ઠક્કર નાઓના હાલ પરિવારમાં તેઓ એકલા જ રહે છે। તેમના પત્ની અને બાળક જે છે એ પાછલા 1 વર્ષથી રિસાઈને રીસામણે ગયેલ છે। સુરેશભાઈ ઠક્કર નાઓના ગુનાહિત ઇતિહાસ જોતા તેમના ઉપર દારૂ પીવા વગેરેના ગુના અગાઉ નોંધાયેલા છે। સુરેશભાઈ ઠક્કર નાઓ હાલ તો કોઈ કામ ધંધો નહીં, પરંતુ આ રીતે ભાડાની આવકો અને એ રીતે પોતાનું જીવન ગુજારે છે। મૃતકનું શું બેકગ્રાઉન્ડ છે, એ ક્યાં રહે છે અને આ ઝઘડો અગાઉ ચાલતું હતું કે અચાનક જ ઝઘડો થવાનો આવ્યો? મૃતક જે છે પ્રદીપસિંહ પ્રભાતસિંહ ચૌહાણ નાઓ મૂળ બાવડા તાલુકાના ચિયાડા ગામના છે અને તે અને તેમના ભાઈ એગ્રીકલ્ચરનો બિઝનેસ કરે છે અને બાવડામાં તેમની દુકાન છે। આ ઉપરાંત તેઓ આ જે ઓરડી જે છે તેઓ પોતાની માલિકી ધરાવતા અને તેઓ ભાડેથી રવિન્દ્રભાઈ નાઓને આ ઓરડી આપેલી હતી। એટલે અને તેમની ઉંમર 36 વર્ષ છે અને તેમના ભાડુઆત પક્ષનો પક્ષ લેવા જતા આ અંગે સુરેશભાઈ ઠક્કર નાઓ સાથે એમને બોલાચાલી થયેલ છે। આ અગાઉ આ પ્રકારની કોઈ બનાવ કે કોઈ અરજી આવેલ નથી। મ્યુઝિક લાઉડ હતું એટલે શું ત્યાં બર્થડે પાર્ટી હતી, કોઈ મેરેજ હતું કે શું હતું, તેના કારણે લાઉડ મ્યુઝિક? આ જે ભાડુઆત જે છે રવિન્દ્રભાઈ એ પોતે ત્યાં નીચે દુકાનો છે, ત્યાં કામ ધંધો કરે છે અને પોતે ત્યાં ઉપરના ભાગે ઓરડી આવેલી છે, તે ઓરડીમાં રહેતા હતા। તો ત્યાં કોઈ એવી કોઈ પાર્ટી કે કોઈ સેલિબ્રેશન નહોતું, માત્ર એન્ટરટેનમેન્ટ માટે થઈને મ્યુઝિક વગાડવાની વાત હતી। પરંતુ તેમણે જણાવેલ કે તેઓ કોઈ મોટા અવાજે કોઈ મ્યુઝિક નહોતા વગાડતા,
પરંતુ એમણે એવું કીધું હતું કે આ ભાડુઆતોને અહીંયાથી તમે ખાલી કરાવી દો, એટલે આ બાબતે થઈને ઉગ્ર બોલાચાલી થઈ। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। गुजरात से खबर है, जहां जेतपुर पावी पुलिस स्टेशन क्षेत्र में मोती रसली गांव के पास भारज नदी के पब्लिक डायवर्जन पर पुलिस को बड़ी सफलता मिली है, जहां एक प्राइवेट एम्बुलेंस का इस्तेमाल भारत में बनी विदेशी शराब की स्मगलिंग के लिए किया जा रहा था। पुलिस ने कार्रवाई करते हुए कुल 5,14,480 रुपए मूल्य की कीमती सामान को जब्त कर एम्बुलेंस को सील कर दिया है। घटना के बाद सबसे बड़ा सवाल ये उठ रहा है कि क्या ये एम्बुलेंस कहां से आई और इसका सोर्स अभी तक एक रहस्य है। पुलिस ने मामले की आगे की जांच शुरू कर दी है। गुजरात के जैतपुर पावी से सी न्यूज संवाददाता अर्जुन राठवा की रिपोर्ट। गांधीनगर से खबर है, जहां मुख्यमंत्री के आदेश पर गांधीनगर में आरएनबी विभाग ने पूरे जोश के साथ काम शुरू कर दिया है। मिली जानकारी के मुताबिक मुख्यमंत्री के निर्देशों के बाद शहर में नई सड़कों के निर्माण के दौरान विभाग ने ट्रैफिक पुलिस के सहयोग से सड़कों की सफाई की और युद्ध स्तर पर नई सड़कें बनाई, ताकि यातायात व्यवस्था सुचारू और शहर की सड़कें बेहतर स्थिति में आ पाएं। गांधीनगर से सी न्यूज संवाददाता अमित पटेल की रिपोर्ट। फिलहाल इस गुजरात बुलेटिन में इतना ही। देश दुनिया की बाकी और खबरों के लिए आप बने रहिए सी न्यूज भारत के साथ।